જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વનું સ્વર કીર્તન ચેનલમાં સ્વાગત છે। આજે આપણે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની 28મા દિવસની કથા સાંભળીશું। આજની કથા છે મૌન વ્રતનો મહિમા। જો તમને અમારી આજની આ કથા સાંભળવી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે આજની આ કથા સાંભળીએ। શ્રી પૂરણ પુરુષોત્તમ ભગવાન કી જય। સ્તંભ તીર્થમાં ધર્મ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તે શરીરે ઘણો દુર્બળ હતો। પુરુષોત્તમ માસ આવ્યો પણ તે ઉપવાસ કરી શકે તેમ ન હતો, તેથી તે અતિ ચિંતામાં પડ્યો। રાતે ભગવાને સ્વપ્નમાં દર્શન દીધું અને કહ્યું, હે વત્સ, તું ચિંતા કરીશ નહીં। ભોજન કરતી વેળા મારું ધ્યાન ધરી મૌન વ્રત પાડીશ તો પણ તને ઉપવાસ જેટલું જ ફળ મળશે। સવાર થયું, ધર્મ શર્માએ ભગવાનના કહ્યા પ્રમાણે આખો મહિનો ભોજન વખતે મૌન પાળીને પૂર્ણ કર્યો। છેલ્લે દિવસે વ્રતનું ઉદ્યાપન કરી યથાશક્તિ દાન દક્ષિણા આપી। તેના અંતરની શુદ્ધ ઈચ્છાને બળે તેને પણ પુરુષોત્તમ માસના ઉપવાસ કરવા જેટલું જ પુણ્ય ફળ મળ્યું અને મૃત્યુ પછી તે વૈકુંઠમાં ગયો। પુરુષોત્તમ માસની 28મા દિવસની કથાનો 28મો અધ્યાય। બ્રાહ્મણનો ગૌલોકવાસ। યમરાજાની આજ્ઞા પ્રમાણે ચિત્રગુપ્તે આ બ્રાહ્મણને જ્યાં કોઈ પણ ફળ પાકતું ન હોય તેવા ઘોર વનમાં પ્રેત યોનિમાં નાખ્યો। ત્યાં તેણે અપાર દુઃખ ભોગવ્યું। તે પછી તે કલંજર નામના પર્વત ઉપર ઇન્દ્રકુંડ પાસે મૃગતીર્થમાં વાનયોનિમાં જન્મ્યો। નારદે પૂછ્યું, હે ભગવાન, આ કદરી બ્રાહ્મણ મહાપાપી હતો, છતાં તે મૃગતીર્થમાં શા કારણે જન્મ્યો? ભગવાને કહ્યું, તે વેળા ચિત્રકુંડ નામનો એક વૈશ્ય હતો। તેને તારિકા નામે સ્ત્રી હતી। બંને જણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું। તેના ઉથ્યાપનના સમયે આ કદરી બ્રાહ્મણ દક્ષિણા લેવાની લાલચે ત્યાં આવ્યો હતો। તેની અનાયાસે તેને પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થયા હતા અને દક્ષિણાની લાલચે તેણે પુરુષોત્તમ માસના વખાણ કરી સ્તુતિ કરી હતી। આ પુણ્ય કર્મના પ્રભાવે તે પવિત્ર ક્ષેત્રમાં જન્મ્યો હતો। આ વનફળ ફૂલોથી ભરેલું હતું। ભગવાન રામચંદ્રે વાનરોને વરદાન આપ્યું હતું કે હે સુગ્રીવ, અંગદ, જાંબુવાન, તમે મારી ભાવપૂર્વક સેવા કરી છે, તેથી તમારા વાનરોને હું વરદાન આપું છું કે તમે જ્યાં હશો ત્યાંના વનફળ ફૂલોથી લલચેલા રહેશે। તે પછી વાનરો શ્રી રામની વિદાય લઈ આ વનમાં રહેવા લાગ્યા। તમને કોઈ જાતનું ખાવા પીવાનું દુઃખ ન હતું, પરંતુ આ વાનર રૂપે જન્મેલો બ્રાહ્મણ પોતાના પાપોને લીધે તે વાનફળો ખાઈ શકતો ન હતો। તેણે એટલી બધી વેદના થતી હતી કે તે કૂદાકૂદ કરી મૂકતો અને વનફળો તોડીને ભોંયે ફેંકી દેતો। તે ક્યાંય શાંતિથી બેસી શકતો નહીં। તેને થતું, આના કરતાં તો મોત સારું। એક વેળા તે કૂદવા જતાં ભોંય પર પટકાઈ પડ્યો। તેનાથી ત્યાંથી ઉઠી શકાયું નહીં। તે રડતો રડતો 1 મહિના સુધી અહીં પડી રહ્યો। આ મહિનો પુરુષોત્તમ માસનો હતો, એટલે એક દિવસે તેણે નિરાહાર રહી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું। આ વાંદરો ત્યાંથી ઉઠીને કૂદવા જતો હતો, તેવામાં મૃગતીર્થના કુંડ પાસે પડ્યો અને મૃત્યુ પામ્યો। તેણે નિરાહાર ઉપવાસ કર્યો હતો અને પવિત્ર ક્ષેત્રમાં મૃત્યુ પામ્યો। તેથી તેને લેવા વિમાન લઈને વિષ્ણુના દૂતો આવી પહોંચ્યા। દૂતોએ તેને વંદન કરી વિમાનમાં બેસાડી ગૌલોકમાં લઈ ગયા। ત્યાં તેની સેવામાં અપ્સરાઓ અને દેવદૂતો રહેવા લાગ્યા। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। દ્વારિકાધીશ કી જય।